નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણની અંદર 12મું પ્રકરણ હેરોનના સૂત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલાં આપણે દરેક ચેપ્ટરની અંદર જેમ કરતા આવ્યા છીએ એ પ્રમાણે કે કોઈ પણ ચેપ્ટરના દાખલા ગણીએ એ પહેલાં આપણે એના માટેના જે અગત્યના સૂત્રો હોય એની તારવણી કરવાની છે. બરાબર? તો હેરોનના સૂત્રની તારવણી કરવા માટે થોડીક હું ચર્ચા કરું અહીંયા, તમે લોકો શાંતિથી એને સાંભળો અને જુઓ. તો સૌથી પહેલાં બાળકો, આપણે ત્રિકોણ વિશે, હેરોનનું સૂત્ર છે એ આખું ત્રિકોણ માટે છે, તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોનના સૂત્રનો અભ્યાસ કરીએ એ પહેલાં જે આપણું આગળનું સૂત્ર છે, મતલબ કે 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્રને હું તમને અલગ અલગ વ્યવસ્થિત રીતે સમજાવીશ. તો તમે લોકો પહેલાં તો નોંધ કરી અને તમારા જે પાકી બુક છે એની અંદર વ્યવસ્થિત રીતે લખી લ્યો. બરાબર? આપણું મુખ્ય સૂત્ર જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ મેળવવા માટેનું આપણું જે સૂત્ર છે એ છે પાયો ગુણ્યા વેધ. બરાબર? આમ તો જો કે ત્રિકોણ માટે આપણે લખવું પડે પાયો અને વેધના ગુણાકારથી અડધું. બરાબર ને? ત્રિકોણ માટે આપણે શું લખવું પડે? પાયા અને વેધના ગુણાકારથી અડધું થાય. બરાબર? તો હું તમને ડિટેલમાં પહેલાં એની ચર્ચા કરાવી દઉં. તમે લોકો શાંતિથી વ્યવસ્થિત રીતે આખા સૂત્ર લખી લ્યો અને પછી આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ જનરલ ત્રિકોણ માટે ચર્ચા કરીએ અને હું તમને પહેલાં તો વેધની વ્યાખ્યા સમજાવી દઉં. માની લો કે આપણને એક ત્રિકોણ આપેલ છે. બરાબર? આવી રીતે આપણે એક ત્રિકોણ લઈ લીધો, ત્રિકોણ ABC કહી દો એને. તો એની અંદર મારે વેધ દોરવું હોય તો હું વેધ કઈ રીતે લઈ શકું? તો કે ભાઈ વેધની વ્યાખ્યા એવું કહે છે કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી, યાદ રાખજો, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લીધેલા લંબને ત્રિકોણનો વેધ કહેવાય. બરાબર મિત્રો? વેધ એટલે શું થાય કે કોઈ પણ શિરોબિંદુમાંથી તમે સામેની બાજુ ઉપર જે લંબ દોરો છો એને વેધ કહેવાય. લંબ એટલે 90 નામ આપનો ખૂણો બનાવીએ. બરાબર? તો મેં લંબ લઈ લીધો, માની કે મેં લંબને નામ આપી દીધું AD. તો આ AD છે આપણા ત્રિકોણનો વેધ થઈ ગયો. તો હવે આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે ભાઈ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર તો હમણાં જ મેં તમને કીધું કે ભાઈ 1/2 પાયો ગુણ્યા વેધ, મતલબ પાયા અને વેધના ગુણાકારથી અડધું. તો અહીંયા પાયો આપણે કોને કહેવાનું? તો કે પાયો BCને કહી દો, વેધ ADને કહી દો. તો આપણા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ જશે? 1/2 પાયો BC એને ગુણ્યા વેધ AD. બરાબર છે? હવે એવી જ રીતે માની લો કે મારે હજી એક વેધ લઈ લેવો છે B બિંદુમાંથી AC ઉપર. ઓકે, કાંઈ વાંધો નહીં. B બિંદુમાંથી AC ઉપર વેધ લઈ લીધો. ચાલો, B બિંદુમાંથી AC ઉપર વેધ લઈ લઈએ, જેનું નામ આપી દઉં BE. બરાબર? તો હવે એને અનુરૂપ પાયો કોણ બનશે? AC. તો હું આ સૂત્રને આમ પણ લખી શકું, 1/2 AC ગુણ્યા BE. બરાબર? એટલે કે પાયો AC તો એને અનુરૂપ વેધ BE. જે પાયો લઈએ એને જ અનુરૂપ વેધ લેવો જરૂરી છે, એ ખાસ યાદ રાખજો. જો પાયા તરીકે AC લીધા હોય તો વેધ તરીકે BE લેવાના. એવી જ રીતે 1/2, બરાબર, માની લે કે C બિંદુમાંથી આપણે એક વેધ લઈ લીધો, C બિંદુમાંથી વેધ લઈ લઈએ અને નામ આપી દઉં CF. બરાબર? C બિંદુમાંથી જે વેધ લઈએ અને આપણે શું નામ આપી દીધું? CF. એ પણ 90 ના માપનો ખૂણો બનાવે છે. તો એના માટે પાયો કોણ બનશે? AB. તો 1/2 AB ગુણ્યા CF આમ લખવું પડશે. બરાબર? તો અલગ અલગ આપણી પાસે 3 ઇક્વેશન તૈયાર થઈ ગઈ છે. એકની એક જ વસ્તુ, 1/2 પાયો ગુણ્યા વેધ. તમે આ 3માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો છો. જવાબ હંમેશા એક સમાન જ રહેશે બાળકો. બરાબર? હવે ત્રિકોણની અંદર આપણે થોડુંક સ્પેશિયલાઇઝેશન કરીએ. મતલબ માની લો કે આપણે આ જનરલ કોઈ પણ ત્રિકોણની વાત કરતા હતા, એના બદલે માની લો કે આપણને કાટકોણ ત્રિકોણ જ આપેલો હોય તો સ્પેશિયલ આપણને કાટકોણ, આપણે એક સામાન્ય કોઈ પણ ત્રિકોણ માટે આ સૂત્ર લાગવાનું જ છે. બરાબર? કોઈ બી ત્રિકોણ હોય 1/2 પાયો ગુણ્યા વેધ તો લાગવાનું જ છે. કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો પણ 1/2 પાયો ગુણ્યા વેધ જ થશે. પરંતુ એમાં કેટલીક પરિસ્થિતિને આપણે ચેન્જ કરીએ. બરાબર? આપણા માટે થોડુંક વધારે સરળ બને એવો પ્રયાસ કરીએ. તો મેં કાટકોણ ત્રિકોણ લઈ લીધો ABC, જેની અંદર ખૂણા B નું માપ 90 છે. બરાબર? તો તમે વિચારો કે વેધની વ્યાખ્યા શું કહે છે? કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર લીધેલો લંબ એને જ વેધ કહેવાય. તો હું A બિંદુમાંથી BC ઉપર લંબ લેવા જાઉં, બરાબર, તો AB પોતે જ બની જશે. મતલબ વેધ કયો?
કે ત્રિકોણની બાજુ કયો, એ બી પોતે જ બનશે. એમ સી બિંદુમાંથી પણ તમે જુઓ વેધ દોરવા જાઓ તો સી બી પોતે જ વેધ બની જાય. હા, મતલબ કે અહીંયા આ જે બંને કાટખૂણો સમાવતી બાજુઓ છે જેની વચ્ચે 90નો ખૂણો બન્યો છે એને કાટખૂણો સમાવતી બાજુ કહેવાય. તો આ જે કાટખૂણો સમાવતી બાજુઓ છે એ પોતે જ પાયો અને વેધ બની જાય છે. પણ ક્યારે? કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે જ. આ ખાસ યાદ રાખજો, બરાબર. તો કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો સમાવતી બાજુઓ પોતે જ પાયો અને વેધ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, યાદ રાખજો, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પાયા અને વેધના, મતલબ કે કાટખૂણો સમાવતી બાજુઓના, બરાબર, પાયા અને વેધને આપણે શું કહી દઈએ? કાટખૂણો સમાવતી બાજુઓના ગુણાકારથી અડધું હોય છે. આ તો ખૂબ સરળ વાત થઈ ગઈ. હવે આપણે કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે વેધની જરૂર જ નહીં પડે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે એને હું માત્ર એબીસી લખી શકું, બરાબર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એમ લાંબુ ન લખવું હોય તો ટૂંકમાં તમે લખી શકો એબીસી, બરાબર. અહીંયા બી લખી શકીએ એબીસી, બરાબર. આવી જ રીતે આ સીને અહીંયા રાખી દઈએ એબીસી. તો જો એબીસી બરાબર 1/2 AB ગુણ્યા બીસી. કાટખૂણો સમાવતી બાજુના ગુણાકારથી કેવું થઈ ગયું? અડધું. રેડી? ઓકે. હજી તમે એવું પણ કરી શકો કે ભાઈ કર્ણ એસી એમ કે અમારે વેધ લેવો છે તો ત્યાં આપણે એક વેધ સ્પેશિયલ લઈ શકીએ કે જે એની સાથે 90ના માપનો ખૂણો બનાવે. તો વેધ બી એમ થઈ ગયો. તો ત્યારે પણ આવું જનરલ એક સૂત્ર લાગુ પડશે. મતલબ તમે 1/2, બરાબર, પાયા તરીકે એસી લ્યો તો વેધ તરીકે બીએમ લેવા પડે, બરાબર. તો એવી પરિસ્થિતિની અંદર આપણે પાયો ગુણ્યા વેધ સૂત્ર જે આગળ હમણાં વાત કરી એ પ્રમાણે પણ લગાડી શકીએ છીએ. બેમાંથી કોઈ પણ રીતે તમે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો, જવાબ એક સરખો જ મળે છે, યાદ રાખજો, બરાબર. પણ આપણા માટે સરળ શું બન્યું? તો કે આ વસ્તુ તો રેગ્યુલર છે જ. પાયો અને વેધ, જો કર્ણ માટે વાત કરીએ તો પાયો અને વેધ રેગ્યુલર જ છે, બરાબર. મોટી બાજુને શું કહેવાય? કર્ણ. પણ આપણે એના સિવાય એક નવી વસ્તુ શીખ્યા અને એ છે કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટખૂણો સમાવતી બાજુના ગુણાકારથી અડધું હોય, બરાબર. મતલબ આપણે અહીંયા વેધની જરૂર પડશે નહીં. કાટખૂણો સમાવતી બાજુઓ પોતે જ વેધ બની ગઈ છે. આમ જો કે એવું ન કહી શકાય વેધની જરૂર નહીં પડે, કારણ કે પોતે જ વેધ અને પાયો છે, બરાબર. હવે જો સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો એમાં પણ થોડુંક સરળ કરવાનો પ્રયાસ કરીએ. સમબાજુ ત્રિકોણની અંદર મિત્રો આપણને ખબર છે ત્રણેય બાજુનું માપ એક સમાન હોય છે, બરાબર. આપણે થોડુંક કેલ્ક્યુલેશન કરવું પડશે, પરંતુ જે સૂત્ર મળી આવશે એ આપણા માટે સરળ બની જશે. ત્રણેય બાજુનું માપ સમાન છે, એ બી સી. માની લો કે આપણે 3 બાજુ લઈ લીધી અને ત્રણેય બાજુનું માપ એક સમાન છે. એનો વેધ જો આપણે લઈ લઈએ એડી, તો એ પણ આપણને ખબર છે કે એક્ઝેક્ટ બીસીના મધ્ય બિંદુ ઉપર જ આવશે, બરાબર. ને 90નો ખૂણો બનાવે પણ મધ્યગા પણ કહી શકાય, એને એક્ઝેક્ટ વચ્ચે જ આવે છે. તો સમબાજુ ત્રિકોણ માટે શું ખાસિયત છે એની થોડીક તમને ચર્ચા કરી દઉં. માની લો કે પહેલાં તો આપણે વેધનું માપ ગોતતા શીખી લઈએ, બાજુ ઉપરથી બધું કેલ્ક્યુલેશન. સમબાજુ ત્રિકોણ માટે આપણે 1/2 પાયો ગુણ્યા વેધને એવી રીતે તારવી લઈએ કે આપણને પરીક્ષામાં ખાલી સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપ્યું હોય તો પણ આપણે બધું મેળવી શકીએ, બરાબર. તો પહેલાં તો આપણે વેધને બાજુના સ્વરૂપમાં મેળવી લઈએ. વેધનું માપ બાજુના સ્વરૂપમાં મેળવવા માટે આપણે અહીં સાઈડમાં થોડું કેલ્ક્યુલેશન કરીએ. જુઓ, હવે સમજવા માટે હું એક કામ કરું. આ જે આખી બાજુ છે એસી, એની લંબાઈને હું કહી દઉં એક્સ. આપણી બાજુની લંબાઈને ત્રણેય એક્સ 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 જ થઈ ગયા, કારણ કે બાજુઓ સમાન છે. અને આ જે બાજુ છે સીડી, તો એ x/2 થઈ જશે, બરાબર ને. આખી બાજુ કરતાં અડધી બાજુ થઈ જશે. હવે તમે ત્રિકોણ એડીસીમાં આવો તો ત્રિકોણ એડીસીની અંદર તમે જોઈ શકો છો કે ખૂણો ડી બરાબર 90, બરાબર. ખૂણો ડી બરાબર કેટલો છે? 90. તો સ્વાભાવિક છે કે આપણે એની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ બાળકો. કાટખૂણો સમાવતી બાજુના વર્ગનો સરવાળો કેના વર્ગ જેટલો થાય? કર્ણના. તો હું AD² + CD² બરાબર AC² લખી શકું, બરાબર. AD² + CD² બરાબર AC². તો AD² કાટખૂણો સમાવતી બાજુ બનશે ને. AD અને CD શું બને? કાટખૂણો સમાવતી બાજુ બને. બંનેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. CD મતલબ x/2 સ્ક્વેર અને AC² એટલે x². રેડી? ચાલો, હવે અહીં હું કૌંસ ખોલી નાખું તો ઉપર x² નીચે 2નો વર્ગ કેટલો થઈ જાય? 4. એને પેલી બાજુ જવા દઈએ, પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. તો x²/4 કેવા આવી જશે? માઇનસ. ચાલો, હવે AD² બરાબર અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી
છેદ એક સમાન કરવા માટે ઉપર નીચે 4 વડે મલ્ટીપ્લાય કરો તો ઉપર કેટલા થઈ જાય 4x વર્ગ માઇનસ x વર્ગ છેદ એક સમાન છે બરાબર સમાન છેદ લખી નાખું 2 નો 4 તો એડી સ્ક્વેર બરાબર 4x સ્ક્વેરમાંથી 1x સ્ક્વેર બાદ કરો 3x સ્ક્વેર બાય 4 બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આપણને એડી બરાબર મળે 3નું વર્ગમૂળ √3 x સ્ક્વેરનું x અને 4નું વર્ગમૂળ 2 મતલબ શું થયું આ એડી છે એ આપણો વેધ બની ગયો જો હું આ વસ્તુ નહીં લખું એડી છે આપણો વેધ બની ગયો સમબાજુ ત્રિકોણનો જેની લંબાઈ વર્ગમૂળ 3/2 વર્ગમૂળ 3/2 અને એને ગુણ્યા બરાબર x એટલે આપણી બાજુ ત્રિકોણની કોઈ પણ બાજુ બરાબર તમે બાજુનો ગુણાકાર કરો એટલું થાય બરાબર √3/2 ઇન્ટુ બાજુ જેટલું થાય આ સૂત્ર ખાસ યાદ રાખજો બરાબર સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ માટેનું સૂત્ર છે મિત્રો બરાબર ચાલો એવી જ રીતે હવે એની અંદર આપણે ક્ષેત્રફળની પણ વાત કરી લઈએ તો ક્ષેત્રફળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર શું થશે એબીસી બરાબર 1/2 પાયો એને ગુણ્યા વેધ ચાલો 1/2 છે તો પાયો ગુણ્યા વેધ મેં તમને પહેલાં જ કીધું પરંતુ આપણે એને સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ પાયો કેટલો તો કે પાયો થશે બીસી બરાબર મતલબ એને તમે શું કહી શકો એક્સ અથવા તો બાજુ કંઈ પણ કહી શકો બરાબર તો આપણે એને કહી દઈએ માની લો કે એક્સ કહી દીધા ચાલો વેધ કેટલો છે તો કે વેધ આ રહ્યો √3x ઇન્ટુ √3x ના છેદમાં 2 જેટલો બરાબર ચાલો અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં કરીએ આ એક્સના છેદમાં કાંઈ નથી તો 1 હોય બરાબર તો અંશમાં આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો √3 x અને x નો ગુણાકાર શું થઈ જાય x સ્ક્વેર છેદમાં 2 નો 2 નો ગુણાકાર કેટલો થઈ જશે 4 તો આપણને મળશે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર આ થઈ ગયું સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બંને સૂત્ર વ્યવસ્થિત રીતે જોઈ લ્યો સમબાજુ ત્રિકોણના વેધનું અને આ એના ક્ષેત્રફળનું બંને યાદ રાખવાના છે બરાબર એવી જ રીતે પાયો ગુણ્યા વેધનો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણના સૂત્ર પણ એકવાર યાદ કરી લઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ચતુષ્કોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ક્ષેત્રફળના સૂત્રોની ચર્ચા કરીએ એ પહેલાં થોડીક ચર્ચા આપણે હજી કરી લઈએ ચતુષ્કોણોના પ્રકાર માટે એ પણ ખૂબ જરૂરી છે કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે ચતુષ્કોણના અલગ અલગ પ્રકારના જે ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળના સૂત્ર શીખી લઈએ પણ હવે વિદ્યાર્થીને ચતુષ્કોણના પ્રકાર જ યાદ ન હોય તો એ સૂત્ર નકામા થઈ જવાના છે બરાબર ને એટલા માટે આપણે એક કામ એ કરીએ પહેલાં કે આપણે અલગ અલગ પ્રકારના જે ચતુષ્કોણ છે એની થોડીક ચર્ચાઓ કરી લઈએ તો તમે લોકો જોઈ શકો છો મેં સૌથી પહેલાં જે ચતુષ્કોણ લીધો છે એ છે સમલંબ ચતુષ્કોણ બરાબર કોઈ પણ ચતુષ્કોણને સમજવા માટે બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખજો 3 બાબતો ઉપર ધ્યાન આપવાનું એ ચતુષ્કોણની બાજુઓ કેવી છે એના ખૂણાઓ કેવા છે અને એના વિકર્ણો કેવા છે જો આપણને 3 બાબતોની ખબર પડી જાય તો આપણને એ ચતુષ્કોણની પૂરી માહિતી આરામથી મળી જશે તો આપણે એ જ કામ કરશું અલગ અલગ પ્રકાર સમજવા માટે આપણે માત્ર બાજુ ખૂણા અને વિકર્ણો ઉપર ધ્યાન આપવાનું છે બરાબર ચાલો તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સમલંબ ચતુષ્કોણની જેની અંદર બાજુઓ કેવી છે તો કે એની સામસામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર છે યાદ રાખજો બરાબર એડી અને બીસી માત્ર એક જ જોડ એવી છે કે જે એકબીજાને સમાંતર છે બરાબર એ અને પાછું બીજી એક ખાસ વાત એ છે કે સમાંતર છે પરંતુ સમાન નથી બરાબર આ પોઈન્ટ ઉપર મેઇન ધ્યાન આપવાનું છે આપણે કે સામસામેની બાજુની એક જોડ સમાંતર છે પરંતુ સમાન નથી ન જ હોવી જોઈએ એક બાજુ ટૂંકી અને એક બાજુ લાંબી જોવી જોઈએ તો જ એને સમલંબ ચતુષ્કોણ કહેવાય બરાબર ને મિત્રો પછી એના ખૂણા કેવા તો કે એના ખૂણા એવા છે કે એની જેથી કરીને એની અંદર અંતઃકોણની 2 જોડ બને કારણ કે જો સમાંતર બાજુ હોય તો એની છેદિકા મળે તો આ જગ્યાએ 2 અંતઃકોણની જોડ મળે આપણને ખૂણો એ અને બી એ બંને આ સી આકાર બનાવે છે જુઓ સમાંતર બાજુની છેદિકા વડે બનતા અંતઃકોણની જોડ એટલે એ અને બીનો સરવાળો 180 એવી જ રીતે સી અને ડીનો સરવાળો પણ 180 થઈ જશે બરાબર અને જો એના વિકર્ણોની વાત કરીએ તો વિકર્ણો માત્ર એકબીજાને છેદે છે બરાબર મતલબ એની લંબાઈ બી સરખી નથી પણ એકબીજાને છેદે એ ચોક્કસ છે તો આ હતો સમલંબ ચતુષ્કોણ હવે સમાંતર બાજુ ક્યારે બને તો કે આમાં એક જ જોડ સમાંતર હતી આપણે હવે સામસામેની બાજુની બંને જોડ સમાંતર કરી દઈએ તો બંને જોડ સમાંતર કરી દઈએ તો સામસામેની બાજુઓ સમાન થઈ જાય એટલે એને નામ આપી દીધું સમાંતર બાજુ હવે સામસામેની બાજુઓ સમાન થઈ
બરાબર. એટલે એના ખૂણાઓની ચર્ચા કરીએ તો અહીંયા ખૂણામાં અંતઃકોણની 2 જોડ બનતી હતી, જ્યારે અહીંયા ચારે 4 જોડ અંતઃકોણની જોડ થાય છે. એટલે પાસ પાસેના તમામ ખૂણાઓ છે એ આપણને કેવા મળશે? પૂરક મળશે. તો બાજુઓ માટે ખાસ યાદ રાખજો કે સામસામેની બાજુઓ જ માત્ર સમાન છે, પાસ પાસેની નથી. ખૂણાઓ માટે શું યાદ રાખશું? તો કે ખૂણાઓ પાસ પાસેના પૂરક થાય છે. પણ જો પાસ પાસેના ખૂણા પૂરક થાય મતલબ a નો અને b નો સરવાળો 180, b નો અને c નો સરવાળો 180, તો ઇનડાયરેક્ટલી a ને c કેવા થઈ ગયા? એક સરખા થઈ ગયા. બરાબર. b ને c, b ને d પણ એક સરખા થઈ જશે. એટલે ખૂણા માટે શું વાક્ય લખવાનું? તો કે સામસામેના સમાન અને પાસ પાસેના પૂરક. અને વિકર્ણોની વાત કરીએ તો જ્યારે વિકર્ણો માત્ર છેદતા હતા, અહીંયા વિકર્ણો એકબીજાને દુભાગે છે, મતલબ 2 સરખા ભાગ કરે એકબીજાના. બરાબર. યાદ રાખજો સમાંતર બાજુ માટે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યા એટલે એક કન્ફ્યુઝન એ છે કે ભાઈ બાજુઓ માત્ર સામસામેની જ સરખી છે, ખૂણાઓ માત્ર સામસામેના જ સરખા છે, પાસ પાસેના તો પૂરક છે. આપણને એમ થાય કે ભાઈ એમ નહીં, ચાલો ચારેય બાજુઓ સમાન કરવા જઈએ તો, અથવા તો ચારેય ખૂણા સમાન કરવા જઈએ તો. જો ચારેય બાજુઓ એક સરખી કરવા જાય તો મિત્રો યાદ રાખજો એ સમબાજુ ચતુષ્કોણ બની જાય. બરાબર. જેમાં ચારેય બાજુઓ કેવી થઈ જાય? એક સરખી. બરાબર ને? ચારેય બાજુના માપ એક સરખા, પરંતુ ખૂણા તો કે ખૂણા એવા ને એવા સામસામેના સરખા અને પાસ પાસેના પૂરક. મતલબ a નો અને b નો સરવાળો 180, b ને c 180, c નો d નો સરવાળો 180, d નો n નો સરવાળો 180. બરાબર. તો બાજુઓ સરખી થઈ ગઈ, પરંતુ ખૂણા કેવા રહ્યા? તો કે ખૂણા એવા ને એવા જ રહેશે, સામસામેના સમાન અને પાસ પાસેના પૂરક. ઓકે. વિકર્ણો તો કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, મતલબ 2 વિકર્ણો એકબીજાને છેદે તો બેના પોતપોતાના કટકા તો સરખા જ થાય, પરંતુ બંનેની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 90 ડિગ્રી થઈ જાય છે. યાદ રાખજો. બરાબર. તો એક વધારે વિશેષતા વિકર્ણોમાં એ આવી કે એકબીજાને દુભાગે છે, પરંતુ કેવી રીતે? તો કે કાટખૂણે. અહીંયા શું વિશેષતા હતી? તો કે દુભાગે છે, પરંતુ હવે કાટખૂણે દુભાગે છે. ઓકે. સમબાજુ ચતુષ્કોણ સમજાઈ ગયો. હવે આપણે વાત કરીએ લંબચોરસની. લંબચોરસ કઈ રીતે બને? તો કે લંબચોરસની ખાસિયત એ છે કે લંબચોરસની અંદર ખૂણા એક સરખા થઈ ગયા તો બાજુ એવી ને એવી જ રહેશે. મતલબ સમાંતર બાજુમાં કેવી હતી? તો કે સામસામેની બાજુઓ સમાન હતી, તો સામસામેની બાજુઓ સમાન રહેશે. જ્યારે પાસ પાસેની બાજુઓ બરાબર એક સમાન ન પણ હોઈ શકે. ખૂણાઓ તો કે ખૂણા ચારે 4 એક સરખા. બરાબર. દરેકનું માપ કેટલું? 90 90 90. તો ચતુષ્કોણના ચારે ખૂણા સરવાળો 180 થાય. બરાબર. ચાલો, ખૂણાઓ ચારે 4 એક સરખા થઈ ગયા. વિકર્ણોની ખાસિયત એ છે કે એકબીજાને દુભાગે તો છે જ, સમાંતર બાજુનું લક્ષણ આવ્યું. બરાબર. પરંતુ અને બંનેની લંબાઈ પણ સમાન છે. બંને વિકર્ણોની લંબાઈ સમાન છે, મતલબ જેટલો AC લાંબો છે એટલો જ BD છે. આગળનામાં તમે જોઈ લો, જો એક વિકર્ણ લાંબો હતો ને એક ટૂંકો હતો, જ્યારે અહીંયા બંને વિકર્ણોની લંબાઈ કેવી છે? સમાન. તો દુભાગે છે એ સિવાય વિકર્ણોની લંબાઈ સમાન છે. બરાબર મિત્રો. તો એક વખત બાજુ સરખી કરવા ગયા તો સમબાજુ ચતુષ્કોણ બને છે, જો ખૂણા સરખા કરવા જાય તો લંબચોરસ બને છે. એટલે હવે આપણને એવો વિચાર આવે કે આપણે બાજુ અને ખૂણા બંને એક સમાન કરવા છે. તો જો બાજુ અને ખૂણા બંને એક સમાન કરવા જઈએ તો ત્યારે જે ચતુષ્કોણ બને એ ચતુષ્કોણ ચોરસ છે, અને એની અંદર ઉપરના બધા ચતુષ્કોણની ખાસિયત છે. એટલા માટે એની બાજુઓની જો વાત કરીએ તો ચારેય બાજુઓ કેવી? એક સમાન. ખૂણાની વાત કરીએ તો ચારેય ખૂણા કેવા? એક સમાન, અને દરેક કાટખૂણા. બરાબર. વિકર્ણોની વાત કરીએ તો વિકર્ણો એકબીજાને દુભાગે પણ છે, કાટખૂણે પણ દુભાગે છે, અને એની લંબાઈ પણ સમાન છે. બધા ખાસિયત છે એ ચોરસની અંદર જોવા મળે. જો એકબીજાને દુભાગે મતલબ આ કટકા કેવા થાય? એક સરખા. બરાબર. કાટખૂણે દુભાગે એટલે આ જે ખૂણો છે કેટલાનો બને? 90નો. અને બંને વિકર્ણોની લંબાઈ કેવી હોય છે? એક સરખી. તો બધા જ જે ચતુષ્કોણ છે એની ખાસ યાદ રાખજો મિત્રો. સમાંતર બાજુ, આ બધા ચતુષ્કોણને સમાંતર બાજુ કહી શકાય, કારણ કે આ બધાની પાસે સમાંતર બાજુ બનવા માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે એ તો છે જ, એના કરતાં થોડીક વધારે વિશેષતાઓ પણ છે. એટલે આ બધાને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે માની લો ચેપ્ટરનું નામ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ એમ આપેલું તો આપણે સમજી જવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મતલબ આ બધાનું ક્ષેત્રફળ શોધવાનું છે. જે નિયમ સમાંતર બાજુને લાગુ પડે એ આ બધાને લાગુ પડે, કારણ કે આ બધા સમાંતર બાજુ જ છે. હા, આને લંબચોરસ ન કહી શકાય, આને સમબાજુ કે ચોરસ ન કહી શકાય, પરંતુ આ બધાને સમાંતર બાજુ કહી શકાય. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ તરફ આગળ ચાલો બાળકો. તો હવે ચતુષ્કોણના ક્ષેત્રફળોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ
એ છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો એના માટે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો, બરાબર, અને એને હું નામ આપી દઉં ABCD. ચાલો હવે એ બિંદુમાંથી મારે સામેની બાજુ પર વેધ દોરવો પડશે. તો એ બિંદુમાંથી સામેની બાજુ પર હું વેધ દોરું તો સામે બે બાજુ છે જુઓ. એ બિંદુ માટે સામે BC પણ છે અને CD પણ છે. તમે કોઈ પણ બાજુ પર વેધ લઈ શકો. તો માની લે કે મેં BC ઉપર વેધ લઈ લીધો AM, બરાબર. ઓકે, બીજી એક વાત, સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે એવું આપણે આગળ ચતુષ્કોણવાળા 8મા 9મા ચેપ્ટરની અંદર શીખી ગયા હોય કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. એ મુદ્દો એમાં આવી ગયો છે. તો મારે માની લે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ જોઈએ, બરાબર. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મેળવવા માટે હું ABCD બરાબર શું લખું, તો કે ABCD બરાબર હું લખીશ ABC વત્તા ACD, મતલબ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો. પરંતુ બંને ત્રિકોણ એક સરખા જ છે, તો બે વખત ABC ને ACD નો સરવાળો કરવાને બદલે હું બે વખત ABC લખી નાખું તો પણ ચાલે. તો 2 કૌંસમાં 1/2, બરાબર. ત્રિકોણનું તો આપણને ખબર છે ને, 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કોણ બનશે, તો કે BC, અને વેધ કોણ બનશે, AM, બરાબર ને. બે ઉડી ગયા. તો શું મળ્યું ભાઈ, BC ગુણ્યા AM, એટલે કે પાયો ગુણ્યા વેધ. મતલબ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ કરતાં પણ સહેલું થઈ ગયું ભાઈ. એમાં તો આપણે માત્ર પાયાના વેધનો જ ગુણાકાર કરવાનો છે. એની અંદર તો પાયાનો વેધનો ગુણાકાર કરી અને 2 વડે ભાગવા પડતા હતા. તો આ તો વધારે સરળ થઈ ગયું, બરાબર ને. હવે મેં અહીંયા AM વેધ લીધો, એની બદલે હું અહીંયા AN વેધ પણ લઈ શકું છું. પરંતુ જરૂરી છે કે જ્યારે પણ વેધ લ્યો ત્યારે વેધ 90નો ખૂણો બનાવવો જોઈએ, બરાબર. બીજું કે એ બિંદુમાંથી જ વેધ લેવા એવું જરૂરી નથી. તમારે D બિંદુમાંથી પણ વેધ લઈ શકશો. પણ D બિંદુમાંથી વેધ કેવી રીતે લઈ શકાય વિચારો. કારણ કે જો D બિંદુમાંથી તમે વેધ લેવા જાઓ તો અહીંયા ખૂણો 90 કરતાં વધી જાય ભાઈ. કઈ રીતે વેધ લેવો વિચારો જી, તમારી રીતે વિચારો કઈ રીતે લેવો. હા ભાઈ, વેધની ખાસિયત એ છે કે ખૂણો 90નો બનવો જોઈએ. ભલે એ વેધને 12 લેવો પડે, બરાબર. ખૂણો કેટલાનો બનવો જોઈએ, 90નો. માની લો કે મેં DN વેધ લીધો તો વેધ મારે આવી રીતે 12 ત્રુટક રેખા વડે આ બાજુને લંબાઈ દેવાની, પરંતુ વેધ હંમેશા 12 ભલે લેવો પડે, 90નો જ હોવો જોઈએ. 90નો ખૂણો જ બનાવતો હોવો જોઈએ. આ વાત ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. ચાલો હવે એવી જ રીતે આપણે આગળ વધીએ. બીજો ચતુષ્કોણ લઈ લઈએ, સમબાજુ ચતુષ્કોણ, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે વળી, તો કે એક સૂત્ર તો ફિક્સ થઈ ગયું, પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુને લાગુ પડ્યું, મતલબ બધાને લાગુ પડ્યું. સમબાજુને ભાઈ ચાલે, લંબચોરસને પણ ચાલે ને ચોરસને પણ ચાલે. રેડી. તો સમબાજુ માટે આપણે કંઈક નવું વિચારીએ. તો આપણે સમબાજુ ચતુષ્કોણ લઈ લીધો એક ABCD. આપણને ખબર છે કે એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, બરાબર. એ પોઈન્ટનો ઉપયોગ કરવો છે. મેં એટલા માટે જ તમને અગાઉ તમામ ચતુષ્કોણના પ્રકારો વિશે માહિતી આપેલી છે, જેથી કરીને તમને સમજવામાં વધારે ખ્યાલ આવે. જો મેં વિકર્ણ AC લઈ લીધો. હવે મારે આનું ક્ષેત્રફળ જોઈએ છે ABCD. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ હું લખી નાખીશ ABCD, બરાબર. કેટલું થશે, તો કે ABC વત્તા ACD, બે ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા જેટલું. આમ તો આપણે જાણીએ છીએ કે બંને ત્રિકોણ એક સરખા જ છે, તો બી આપણે અલગ અલગ રાખીએ. ચાલો ABCનું ક્ષેત્રફળ મેળવવા માટે આ વખતે હું પાયા તરીકે ACને રાખું અને B બિંદુમાંથી વેધ લઉં. જોજો, B બિંદુમાંથી વેધ લઉં તો વેધ કેટલાનો ખૂણો બનાવવો જોઈએ ભાઈ, વેધ 90નો ખૂણો બનાવવો જોઈએ. ઓકે, અહીં હું O બિંદુ લઈ લઉં. તો આપણે આનું ક્ષેત્રફળ કેટલું લખવું પડશે, ક્ષેત્રફળ લખવું પડશે આપણે 1/2 પાયો AC એને ગુણ્યા વેધ કેટલો આવશે OB, વેધ કેટલો આવશે OB વત્તા ACDની વાત કરીએ. ચાલો ACDમાં પણ આપણે પાયો AC જ લઈ લઈએ, પરંતુ વેધ છે એ OD લઈ લેવો છે, બરાબર. કારણ કે ખૂણો કેટલાનો બનશે 90નો, તો OD જ બનાવે. અને આ એક જ ચતુષ્કોણ એવો છે કે જેમાં ખૂણા 90ના બને, એટલે બંને વિકર્ણ છે પોતે જ વેધને સમાવી લે. વિકર્ણ પોતે જ બંને વેધને, આ જ વસ્તુ જો તમે સમાંતર બાજુમાં દોરવા ગયા હોત તો આ પ્રકારની પરિસ્થિતિ બને, યાદ રાખજો, બરાબર. સમાંતર બાજુમાં જો આપણે વેધ લેવા જાત તો એક વેધ અહીં આવતો હોત, બરાબર, અને એક વેધ છે અહીંયા મળતો હોત, તો બંને વેધ એક સાથે ભેગા થતા ન હોત. એવું ક્યાં બને છે, માત્ર સમબાજુમાં. એટલે નવું સૂત્ર આપણને એ મળે, બરાબર. 1/2 AC એની સાથે ગુણાકારમાં, બરાબર, 1/2 AC એની સાથે ગુણાકારમાં આપણને મળશે
આપણો જે વેધ છે OD તે, બરાબર. ચાલો 1/2 AC કેટલા છે તો કે એ 1/2 AC બંનેમાંથી કોમન નીકળે, જો બંનેમાં છે 1/2 AC કોમન લઈ લીધા. અહીંયા શું વધ્યું OB વત્તા અહીંયા શું વધ્યું OD. હવે OBની લેન્થ અને ODની લેન્થ ભેગી કરો તો આખું BD થઈ જાય ને, તો 1/2 AC ગુણ્યા BD, મતલબ કે ભાઈ બંને વિકર્ણોના ગુણાકારથી કેટલું મળે છે, અડધું, બરાબર. તો યાદ રાખજો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના બંને વિકર્ણોના ગુણાકારથી અડધું મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો આ પણ. ઓકે, એના પછી લઈએ ત્રીજો ચતુષ્કોણ, એ છે લંબચોરસ. લંબચોરસની પણ ચર્ચા કરી લઈએ ભાઈ, બરાબર. એક લંબચોરસ લઈ લીધો ABCD. એમાં તો આપણને ખબર જ છે કે લંબચોરસની અંદર તમે એ બિંદુમાંથી BC ઉપર વેધ દોરવા જાઓ તો એ બી પોતે જ વેધ બની જાય કે નહીં, બરાબર. AB ને BC પોતે જ કાટખૂણું સમાવતી બાજુઓ છે એ પોતે જ પાયોનો વેધ બની જશે. તો ચતુષ્કોણ ABCDનું જે ક્ષેત્રફળ છે મિત્રો, બરાબર, એ કેટલું મળશે તો કે ABCD બરાબર પાયો ગુણ્યા વેધ, મતલબ BC ગુણ્યા AB. હવે BC છે ને આપણે લંબાઈ L કહી દઈએ અને AB ને પહોળાઈ B કહી દઈએ તો L ગુણ્યા B થઈ જાય કે નહીં. હા, મતલબ અમને એક વાત સમજાણી કે અત્યાર સુધી અમે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા, એ રિયલમાં પાયો ગુણ્યા વેધ છે, બરાબર. ઓકે, ચાલો, સરસ, સારી વાત, ખ્યાલ આવી ગઈ અમને. ત્યાર પછી ચોથો ચતુષ્કોણ લઈ લઈએ. ચોથો ચતુષ્કોણ છે ચોરસ, બરાબર. ત્રીજો થઈ ગયો, ચોથો ચતુષ્કોણ ચોરસ. ચોરસની ચારેય બાજુઓ કેવી છે ભાઈ, ચારેય બાજુઓ સમાન છે. ચોરસની તો ચારેય બાજુઓ સમાન છે, બરાબર ને. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું લેવાનું, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ABCD બરાબર BC ગુણ્યા AB, મતલબ પાયો ગુણ્યા વેધ. હવે BC અને AB ચોરસમાં તો બધી બાજુ સમાન હોય એટલે આપણે એને લંબાઈ જ કહેતા હોય હે ને. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો સ્ક્વેર, કારણ કે વેધ દોરવા જાઓ તો બંને બાજુ પોતે જ કાટખૂણો સમાવતી બાજુ છે એટલે પાયોનો વેધ પોતે જ બની જાય એટલે લંબાઈનો વર્ગ સૂત્ર મળ્યું. તો આ ચોરસની અંદર એટલા માટે આપણને L² સૂત્ર મળે છે. અને છેલ્લે પાંચમું બાકી છે એ છે સમલંબ ચતુષ્કોણ, બરાબર, કે જે સમાંતર બાજુનો સભ્ય નથી પરંતુ એના ક્ષેત્રફળનું સૂત્ર પણ હું તમને કહી દઈશ, તમે લોકો યાદ રાખજો. તમારે શું કરવાનું છે કે સમલંબ ચતુષ્કોણની અંદર વેધ લેવાનો, પરંતુ ખાસ એ વાત યાદ રાખજો કે એ વેધ બેમાંથી કોઈ એક સમાંતર બાજુ પર જ લીધેલ હોવો જોઈએ, બરાબર. મતલબ હું એ બિંદુમાંથી BC પર વેધ દોરીશ તો ચાલશે, પણ એ બિંદુમાંથી CD પર વેધ દોરીશ તો ચાલશે નહીં, બરાબર. ખાસ યાદ રાખજો, બરાબર. વેધ અહીંયા ખાસ યાદ રાખજો, વેધ બેમાંથી, બરાબર, બેમાંથી કોઈ પણ સમાંતર બાજુ પર જ વેધ લેવામાં આવે છે, બરાબર. વેધ બેમાંથી કોઈ સમાંતર બાજુ ઉપર જ લેવાનો છે, એમાંથી લ્યો તો પણ ચાલે, ડીમાંથી, સીમાંથી AD ઉપર લ્યો તો પણ ચાલે, બરાબર. 12 ત્રુટક રેખા દોર નાખવાની, બરાબર. વેધને હું નામ આપી દઉં AM. ચાલો, તો હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શું થશે, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ABCD બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, સોરી 1/2 પાયો ગુણ્યા વેધ નહીં, ખાલી ચતુષ્કોણમાં તો પાયો ગુણ્યા વેધ જ હોય ભાઈ. પાયો કેટલો તો કે પાયો BC અને AD. હવે બે પાયા છે, જુઓ અહીંયા પાયામાં તકલીફ એ છે કે સમાંતર બાજુમાં પાયો એક સરખો જ હતો, જો BC હોય એટલું જ AD એક ધારવેલું હતું, પરંતુ અહીંયા તો BC ને AD એક સરખા છે નહીં, બરાબર ને. બંને એક સરખા નથી તો આપણે શું કરવું પડશે કે આ બંનેનું સરેરાશ લઈ લેવાનું, બરાબર. મતલબ જે પાયો BC લાંબી બાજુ અને ટૂંકી બાજુ એ બંનેનું સરેરાશ કઈ રીતે લઈ શકાય તો કે હું AD અને BCનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખું. એની સાથે વેધ કેટલો તો કે AM. તો સૂત્ર કેવું થઈ ખ્યાલ છે, 1/2 આગળ લખી નાખું, બહાર કાઢી નાખું, કારણ કે આખાઈના છેદમાં છે, એને ગુણ્યા AM એટલે કે વેધ અને કૌંસમાં બંને સમાંતર બાજુનો સરવાળો, એટલે સૂત્ર કંઈક આ રીતે બોલવામાં આવે છે કે 1/2 વેધ ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો, બરાબર મિત્રો. વ્યવસ્થિત રીતે બધા 5 ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લ્યો, શીખી લ્યો, કારણ કે આ સૂત્ર માત્ર એક જ છે, પાયો ગુણ્યા વેધ, બરાબર.
પરંતુ મેં તમને અલગ અલગ ત્રિકોણની અંદર એ સૂત્ર કઈ રીતે વાપરવું, અલગ અલગ ચતુષ્કોણની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એ તમને શીખવાડેલું છે, જેથી કરીને આપણે અલગ અલગ રકમો આપેલી હોય દાખલાની ત્યારે આ સૂત્રનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ. બરાબર. હવે પછી આ જે આપણું ચેપ્ટર છે હેરોનનું સૂત્ર, એની અંદર જે સૂત્ર શીખવાનું છે એ આપણું બીજું સૂત્ર થશે. બરાબર. એ એક જ સૂત્ર છે અને અત્યાર સુધી આપણે જે મેં પ્રકારો શીખવાડ્યા એ પણ એક જ સૂત્ર છે. વ્યવસ્થિત રીતે પાયો ગુણ્યા વેધ છે એ અલગ અલગ ચતુષ્કોણમાં ત્રિકોણમાં કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે શીખી લ્યો. પછી હેરોનનું સૂત્ર સમજાવી દઉં. મિત્રો, હેરોન કરીને ગણિતશાસ્ત્રી થઈ ગયા છે, જેને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે નવી પદ્ધતિ વિકસાવેલી છે. હવે નવી પદ્ધતિ કઈ રીતે એને વિકસાવી, તો એના માટે જો હું એક ત્રિકોણ લઈ લઉં ABC. બરાબર. અને ત્રિકોણની બાજુઓ છે એને હું સ્મોલ લેટરમાં નામ આપી દઉં. માની લે કે આ બાજુ છે એને હું સ્મોલ A કહી દઉં, આ બાજુને સ્મોલ B ને આ બાજુને સ્મોલ C કહી દઉં. અથવા તમે એવું બી કરી શકો છો કે માની લે ત્રિકોણનું નામ આપણું ABC હોય, શિરોબિંદુ ABC હોય, તો એની સામેની બાજુ સ્મોલ A, બીની સામેની બાજુ સ્મોલ B, સીની સામેની બાજુ સ્મોલ C. કંઈ પણ કહી શકાય, એવું જરૂરી નથી કે આમ જ લખવું. બરાબર. તો એને શું કહ્યું, એને એવું વિચાર્યું કે ભાઈ પાયા અને વેધનો ગુણાકાર કરીને જ ક્ષેત્રફળ શોધી શકાય એવું કેમ જરૂરી છે. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ એની બાજુઓની મદદથી પણ માત્ર ગોતવું હોય તો માત્ર બાજુઓની મદદથી ક્ષેત્રફળ મેળવવા માટે એને સૌથી પહેલાં શું કર્યું, એને અર્ધ પરિમિતિ લીધી. અર્ધ પરિમિતિ મતલબ કે જે ફરતી કિનારીનો સરવાળો છે, બરાબર, એને સંજ્ઞા આપી દેવાની S. મતલબ ત્રણેય બાજુનો જે સરવાળો છે એનું અડધું કરી નાખવાનું. એટલે ABC જે કાંઈ પણ મળતા હોય A વત્તા B વત્તા C એને 2 વડે ડિવાઈડ કરી દો. અડધા થઈ ગયા, અડધી પરિમિતિ. હવે ત્રિકોણ ABCનું આપણે ક્ષેત્રફળ લઈએ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર આપણે વર્ગમૂળની અંદર સૂત્ર લખવાનું છે S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. આ ચારેયનો ગુણાકાર. બરાબર. ગુણાકાર કરી અને પછી આખાઈનું વર્ગમૂળ કાઢી નાખવાનું, એટલે આપણને આપણા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જાય. બહુ સરળ દાખલાઓ છે, કાંઈ એવું બધું છે નહીં એની અંદર. પરંતુ તમારે પહેલાં શું કરવાનું, એક તમારે મેં અત્યાર સુધીમાં 2 સૂત્ર કીધા, એક પાયો ગુણ્યા વેધ અને એક હેરોનનું સૂત્ર. તમારે આ તમામ સૂત્રને વ્યવસ્થિત રીતે જોઈ અને સમજી લેવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે એના દાખલાઓની શરૂઆત કરીશું. બરાબર. ચાલો જોઈ લ્યો વ્યવસ્થિત રીતે બધા સૂત્ર.